સુપ્રભાતમ મિત્રો, હું કુલદીપ મકવાણા તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એકેડમીમાં સ્વાગત કરું છું. ઘણા લાંબા સમય પછી આપણે ધ હિન્દુના લેક્ચર લેવાનું સ્ટાર્ટ કરીએ છીએ. તો આજની તારીખ છે 5 માર્ચ 2022. આજના આર્ટિકલ્સ ઉપરથી આપણે નેટો વિશે તથા યુનાઇટેડ નેશન્સનું હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ વિશે ચર્ચા કરીશું. તે સિવાય ઓપરેશન ગંગા અને જે આપણે યુક્રેન અને રશિયા ઉપરથી જે કેટલાક ક્વેશ્ચન બની શકે તેની ઉપર પણ આપણે ચર્ચા કરશું. તો સૌથી પહેલો જે આર્ટિકલ આવેલો છે તે આર્ટિકલ છે કે શુક્રવારે જે આપણી મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર દ્વારા એક સ્ટેટમેન્ટ આપવામાં આવેલું હતું તેની ઉપર આર્ટિકલ આવેલો છે. મતલબ મિનિસ્ટ્રીએ એવું કીધેલું છે કે અમે રશિયા તથા યુક્રેનની ગવર્મેન્ટ સાથે વાત કરીએ છીએ કે એટલીસ્ટ લોકલ સીઝ ફાયર કરો અને થોડાક સમય માટે જેટલા પણ અમારા ભારતીય નાગરિક છે તે બહાર આવી શકે તેની માટે અમુક ટાઈમ માટે તમે એક સેફ પેસેજ આપો. બરાબર. ને અત્યારની મતલબ હમણાંની લેટેસ્ટ ન્યૂઝ પ્રમાણે રશિયા તૈયાર થઈ ગયું છે, એટલે આ આર્ટિકલ એટલો મહત્ત્વનો રહેતો નથી. પણ આપણે જેટલા આપણી એક્ઝામ માટે જેટલા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તે જોઈ લે. સૌથી પહેલાં તો મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર. બરાબર. તો તેના મિનિસ્ટર કોણ છે? તે છે એસ જયશંકર. પછી તેમને અસિસ્ટ કરવા માટે બે મિનિસ્ટર ઓફ સ્ટેટ છે. એક છે મીનાક્ષી લેખી અને બીજા છે વી મુરલીધરન. એક્ઝામમાં પૂછાઈ શકે એટલે ખાસ ધ્યાન રાખવું. અને તે સિવાય આપણે જે ઓપરેશન સ્ટાર્ટ કરેલું છે તે કયું છે? ઓપરેશન ગંગા. ઓપરેશન ગંગા વિશે આપણે હમણાં થોડીક વારમાં પૂરેપૂરી આપણે માહિતી મેળવશું. હવે મેપ ઉપરથી યુક્રેનનું કેપિટલ કીવ છે કે રશિયાનું કેપિટલ મોસ્કો છે તેવા ઇઝી ક્વેશ્ચન અત્યારના પેપરમાં નથી આવતા. એક બે સ્ટેપ મતલબ થોડા હાર્ડ ક્વેશ્ચન આવે છે, એટલે આપણે પૂરી માહિતી મેળવવી જોઈએ. સૌથી પહેલાં તો આપણે તે ખબર હોવી જોઈએ કે યુક્રેનની જે લેન્ડ બોર્ડર છે તે 7 કન્ટ્રી સાથે શેર કરે છે. પછી કેપિટલમાં તમે જોઈ શકો છો કે એક બેલારુસનું કેપિટલ છે મિન્સ્ક અને પોલેન્ડનું કેપિટલ છે વોર્સા. આ બંને ઘણા ઇમ્પોર્ટન્ટ છે. કેમ હમણાં જો તમને કહું. બાકી ક્યાં ક્યાં કન્ટ્રીઝ સાથે બોર્ડર શેર કરે છે? સ્લોવાકિયા, હંગરી, મોલ્ડોવા અને રોમાનિયા. ખાસ ધ્યાન રાખજો. પોલેન્ડનું કેપિટલ અને બેલારુસનું કેપિટલ ઘણું ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે મિન્સ એગ્રીમેન્ટ આવેલું છે એક, અને વોર્સા પેક્ટ અને વોર્સા કન્વેન્શન બે અલગ અલગ વસ્તુ છે. તેના વિશે આપણે ચર્ચા કરીશું. અને અહીં છે સી ઓફ એઝોવ. બરાબર. જો યુક્રેનની કોસ્ટલાઇન ક્યાંય પણ મેડિટેરિયન સી પર નથી આવેલી, એટલે મેડિટેરિયન સી ક્યાંય આન્સરમાં નહીં આવે. એક આવશે બ્લેક સી અને સી ઓફ એઝોવ. અને આ બંને વચ્ચે જે સ્ટ્રેટ આવેલી છે તેને કર્ચ સ્ટ્રેટ તરીકે ઓળખાય છે. કર્ચ. જેવી રીતે આપણે ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે પાક સ્ટ્રેટ આવેલી છે તેવી રીતે. હવે મેં કીધેલું હતું કે એક મિન્સ એગ્રીમેન્ટ. તો આપણને બધાને ખબર છે કે રશિયાએ પહેલાં બી એક વખત એટેક કરીને જે યુક્રેન છે તેમાંથી ક્રિમિયાને અલગ કરી દીધેલું હતું. ને હવે ત્યાર પછી ત્યાં થોડી ઘણી હજી જેટલા પર રશિયાના દ્વારા સપોર્ટ કરવામાં આવતા હતા, જેટલા પર સેપરેટિસ્ટ હતા, રિબેલ હતા ત્યાંના, તે લોકો અને યુક્રેનની ગવર્મેન્ટ વચ્ચે એક પેક્ટ સાઇન કરવામાં આવેલો હતો બેલારુસના કેપિટલમાં. તેને મિન્સ્ક એગ્રીમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. પછી આગળ જતાં બંને પાર્ટીએ તેના જે પણ નોર્મ્સ હતા તે ફોલો નહીં કરેલા, અને તેના કારણે તે એગ્રીમેન્ટ ત્યાં જ એન્ડ થઈ ગયો હતો. પછી ફરીથી એક જર્મની અને ફ્રાન્સ પણ સાથે આવ્યા, અને રશિયા અને યુક્રેનના વચ્ચે આ એક એગ્રીમેન્ટ સાઇન કરવામાં આવેલું હતું. તે હતું મિન્સ્ક એગ્રીમેન્ટ 2. તેવી ખાસ યાદ રાખવું. અને અહીંયા મેં તમને કીધું હતું કે વોર્સા પેક્ટ 1949માં જ્યારે નેટોની સ્થાપના થઈ તે પછી 1960-65ની આજુબાજુમાં ત્યારે આપણને ખબર છે કોલ્ડ વોર શરૂ હતી. તેના કારણે યુએસએસઆરને સમજમાં આવવા માંડ્યું કે હવે નેટો થોડું થોડું કરીને ઘણો વિસ્તાર પામી રહ્યું છે, અને આ ઈસ્ટ સાઈડ પણ આવી રહ્યું છે, ઈસ્ટર્ન યુરોપમાં. તો તેના સામે તેને કાઉન્ટર કરવા માટે રશિયાએ મતલબ યુએસએસઆરે એવું વિચારેલું કે હવે આપણે પણ એક મિલિટરી અલાયન્સ શરૂ કરવી પડશે. અને તે મિલિટરી અલાયન્સ શરૂ કરવા માટે જે વોર્સા પેક્ટ સાઇન કરવામાં આવેલો હતો. બરાબર. તેની અંતર્ગત
જે આ તેમની મિલિટરી અલાયન્સ હતી તેનું હેડક્વાર્ટર ક્યાં રાખવામાં આવેલું હતું, તે હતું મોસ્કો. એ ટાઈમે યુએસએસઆર એક હતું એટલે ત્યાં યુએસએસઆરનું કેપિટલ, અત્યારના રશિયાનું કેપિટલ છે. એટલે ખાસ ધ્યાન રાખજો. પછી 1991ની આજુબાજુ જ્યારે સોવિયત સંઘના ભાગ પડી ગયા ત્યારે આ પેક્ટનો પણ અંત આવી ગયો હતો. એટલે આ ઇમ્પોર્ટન્ટ થઈ શકે. પછી આપણા 4 યુનિયન મિનિસ્ટરને મોકલવામાં આવેલા છે રોમાનિયા, મોલ્ડોવા, હંગરી, સ્લોવાકિયા, પોલેન્ડમાં. એટલે ખાસ ધ્યાન રાખજો કે જે જ્યોતિન્દ્ર સિંધિયા છે તે આ બે કન્ટ્રીઝમાં જેટલા પણ આવતા હોય તેનું આખું મેનેજ કરી રહ્યા છે અત્યારના, અને બને એટલું જલ્દી સપોર્ટ કરી અને તેમને સ્ટુડન્ટ્સને પાછા લાવવાની ટ્રાય કરે છે. હંગરીમાં હરદીપસિંહ પુરી છે, સ્લોવાકિયામાં કિરણ રિજિજુ છે અને પોલેન્ડમાં જનરલ વીકે સિંહ છે. ખાસ ધ્યાન રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે. હવે મેં કીધું તેમ કે ઓપરેશન ગંગા, જે જેટલા પણ આપણા સ્ટુડન્ટ યુક્રેનમાં છે તેનું રેસ્ક્યુ કરવા માટે લાવવામાં આવેલું છે. જે 4 મિનિસ્ટર છે તેમની મિનિસ્ટ્રી પણ જોઈ લે. એક તો મેં કીધું હતું જ્યોતિન્દ્ર સિંધિયા, તેમની કઈ મિનિસ્ટ્રી છે, તે સિવિલ એવિએશન મિનિસ્ટ્રી છે, એવિએશન મિનિસ્ટર છે. પછી હરદીપસિંહ પુરી, તે મિનિસ્ટર ફોર નેચરલ ગેસ એન્ડ પેટ્રોલિયમ તથા હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સના છે. પછી ત્રીજા મિનિસ્ટર છે તે છે જનરલ વીકે સિંહ, તે મિનિસ્ટર ઓફ સ્ટેટ છે. કઈના? સિવિલ એવિએશન. જે આપણે ખબર છે જ્યોતિન્દ્ર સિંધિયા છે તો તેની અંદર તે અસિસ્ટ કરે છે સિવિલ એવિએશન મિનિસ્ટ્રીમાં. અને તે સિવાય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મિનિસ્ટ્રી જે છે તેમાં પણ તે મિનિસ્ટર ઓફ સ્ટેટ છે, જે નીતિન ગડકરી છે તેને અસિસ્ટ કરે છે. ચોથા મિનિસ્ટર જે છે તે છે જજ કિરણ રિજિજુ, તે મિનિસ્ટર ફોર લો એન્ડ જસ્ટિસ છે. એટલે આ 4 મિનિસ્ટરની મિનિસ્ટ્રી કઈ છે તે યાદ રાખી લેવી, એક્ઝામમાં પૂછાઈ શકે તેને લગતું. ઓપરેશન ગંગા આપણને સમજી ગયા કે ભાઈ જે યુક્રેનમાં છે તેના સ્ટુડન્ટનું ઇવાક્યુએશન માટે બનાવવામાં આવેલું છે. તે સિવાય બી ઘણા ઓપરેશન હમણાં જ ન્યૂઝમાં હતા. એક તો હતું ઓપરેશન દેવી શક્તિ, જે આપણા અફઘાનિસ્તાનમાં જેટલા આપણા નાગરિક હતા ભારતીયો તેમને સહી સલામત લાવવા માટે જે ઓપરેશન કરવામાં આવેલું હતું તેનું નામ શું છે? ઓપરેશન દેવી શક્તિ. તે સિવાય બી ઘણા હતા, તમને યાદ હોય તો એક હતું ઓપરેશન વંદે ભારત, વંદે ભારત અને સમુદ્ર સેતુ. આ બંને ઓપરેશન જે કોવિડ-19ના કારણે આપણા વિદેશમાં જેટલા નાગરિકો ફસાયેલા હતા તેમને ભારતમાં સહી સલામત લાવવા માટે કરવામાં આવેલું છે. વંદે ભારત હતું તે ફ્લાઇટ દ્વારા કરવામાં આવેલું હતું અને સમુદ્ર સેતુ તે દ્વારા નેવલ શિપ દ્વારા કરવામાં આવેલું હતું, મતલબ દરિયાના માર્ગેથી લાવવામાં આવેલું હતું. એટલે આ બંનેમાં પણ કન્ફ્યુઝન ના થવું જોઈએ. વંદે ભારત ફ્લાઇટ દ્વારા અને સમુદ્ર સેતુ નેવલ શિપ દ્વારા. બરાબર. તે સિવાય હજી યાદ હોય તો ઘણા હતા. એક તો રાહત, ઓપરેશન રાહત, જે યમનમાં આપણા ભારતીયો ફસાયેલા હતા, જે હાઉધી વિદ્રોહી દ્વારા અને યમનની સરકાર વચ્ચે કોન્ફ્લિક્ટ ચાલી રહી હતી, તો ત્યારે જે ભારતીયો ફસાયેલા તેમને સુરક્ષિત લાવવા માટે કરવામાં આવેલું હતું ઓપરેશન રાહત 2015માં. તે સિવાય હતું ઓપરેશન મૈત્રી, જે ભારતે નેપાળની મદદ માટે કરેલું હતું. આવા ઘણા ઓપરેશન હતા. ઓપરેશન ઇન્સાનિયત, જે તમને યાદ હોય તો રોહિંગ્યા મુસલમાનો જે બાંગ્લાદેશમાં આવેલા હતા તેમને બને તેટલી મદદ કરવા માટે ઓપરેશન ઇન્સાનિયત શરૂ કરવામાં આવેલું હતું. એટલે આ બધા ખાસ ધ્યાન રાખો, એક્ઝામમાં પૂછાઈ શકે, ઇમ્પોર્ટન્ટ બની શકે. હવે આગળ વધીએ. હવે જેવી રીતે મેં કીધું હતું કે નેટો, બરાબર, નેટોનું ફૂલ ફોર્મ શું છે? નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. તેની સ્થાપના 4 એપ્રિલ 1949માં થઈ હતી. હવે તેની સ્થાપના ક્યાં થયેલી હતી? તે ફાઉન્ડ ક્યાં થયેલું છે? ફાઉન્ડેડ કઈ જગ્યાએ? તે છે વોશિંગ્ટન ડીસી, અમેરિકા. અને તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તે આવેલું છે બ્રુસેલ્સ, બેલ્જિયમ. આ ખાસ ધ્યાન રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે, કન્ફ્યુઝન ના થાય.
તેની સ્થાપના વોશિંગ્ટન ડીસીમાં થયેલી છે અને તેનું હેડક્વાર્ટર આવેલું છે બ્રુસેલ્સ, બેલ્જિયમનું જે કેપિટલ છે ત્યાં. પછી તેના ફાઉન્ડિંગ મેમ્બર્સ કેટલા હતા એ ટાઈમે હતા 12 કન્ટ્રી. અહીંયા તમે નામ વાંચી શકો છો, 1 2 3 છે, ટોટલ 12 કન્ટ્રી છે. બરાબર, તેમના દ્વારા ફાઉન્ડિંગ મેમ્બર્સ છે આ બધા. ને અત્યારના ટોટલ કેટલા મેમ્બર છે? મેમ્બર ટોટલ છે 30. એમાંથી 28 જે છે તે યુરોપિયન યુનિયનના મેમ્બર્સ છે, મતલબ યુરોપના કન્ટ્રીઝ છે. અને 2 છે તે નોર્થ અમેરિકન કોન્ટિનેન્ટના કન્ટ્રી, એટલે કે યુએસએ અને કેનેડા. બરાબર, એટલા થઈ ગયા. હવે જે બીજા ક્વેશ્ચન પૂછાઈ શકે તે આપણે જોઈએ. સૌથી પહેલાં તો એક પોઈન્ટ એ બી છે કે વોશિંગ્ટન ડીસી છે તો ત્યાં પણ ઘણા ઓર્ગેનાઇઝેશનના કે એના હેડક્વાર્ટર આવેલા છે. એક તો આપણે હમણાં જ જોયું કે અહીંયા મતલબ અહીંયા સ્થાપના થઈ હતી. તે સિવાય વર્લ્ડ બેંક અને આઈએમએફ બંનેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? વોશિંગ્ટન ડીસીમાં આવેલું છે, તે બી ખાસ ધ્યાન રાખવું. તે સિવાય નાસા, જે અમેરિકાની સ્પેસ એજન્સી છે, તેનું હેડક્વાર્ટર પણ ત્યાં આવેલું છે, ખાસ ધ્યાન રાખવું. એક્ઝામમાં પૂછાઈ શકે. ને હવે બીજા ક્વેશ્ચન ક્યાં પૂછાઈ શકે આમાંથી, મેમ્બર્સ કન્ટ્રીમાંથી, કે જે લેટેસ્ટ મેમ્બર છે નેટોનું તે ક્યુ છે? તે છે નોર્થ મેસેડોનિયા. ખાસ ધ્યાન રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે તેનું લેટેસ્ટ મેમ્બર ક્યુ છે? તે છે નોર્થ મેસેડોનિયા. અને નોર્થ મેસેડોનિયા ઉપરથી એક પોઈન્ટ બીજો આવે છે કે તે બાલ્કન કન્ટ્રી છે. એક્ઝામમાં પૂછાઈ શકે કે તે બાલ્કન કન્ટ્રી છે કે બાલ્ટિક કન્ટ્રી. આ બે વચ્ચે કન્ફ્યુઝન ઘણી વખતે થાય છે, ના થવું જોઈએ. બાલ્કન કન્ટ્રી તેવાને કહેવાય જે એક બાલ્કન પર્વતમાળા આવેલી છે. તો એ જે લગભગ 11 દેશની આજુબાજુમાં એ પર્વતમાળા આવેલી છે, તે બધા કન્ટ્રીને ક્યાં ઓળખવામાં આવે છે? બાલ્કન કન્ટ્રી. ટોટલ 11 કન્ટ્રી છે. અને બાલ્ટિક કન્ટ્રી કોને, કયા કયા કન્ટ્રીને ઓળખવામાં આવે છે? 3 છે, એસ્ટોનિયા, લાટવિયા અને લિથુએનિયા. આ 3 કન્ટ્રી જે બાલ્ટિક સી આવેલું છે ત્યાં આવેલા છે, એટલે તેને બાલ્ટિક કન્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો કે બાલ્કન કન્ટ્રી અને બાલ્ટિક કન્ટ્રીમાં કન્ફ્યુઝન ના થાય, એક્ઝામમાં પૂછાઈ શકે. બાકી નેટોના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે જોઈ લીધા. હવે આગળ વધીએ. તો હવે આ જે પછીનો આર્ટિકલ છે તે જે યુએનની હમણાં યુનાઇટેડ નેશન્સના હ્યુમન રાઇટ્સ કાઉન્સિલમાં જે વોટિંગ કરવામાં આવેલી, ત્યાં પણ ભારતે વોટ જે છે તે અબસ્ટેન્સ કરેલું છે. તેની ઉપર આર્ટિકલ આપવામાં આવ્યું છે, મતલબ કે ભારતે નહીં કે રશિયાની વિરોધમાં કે નહીં રશિયાની ફેવરમાં, સિમ્પલી આપણે કોઈ જાતનું વોટિંગ કરેલું જ નથી. તો તમને થશે કે આની પહેલાં પણ એક વોટિંગ થયેલું હતું. તે હતું યુનાઇટેડ નેશન્સની સિક્યોરિટી કાઉન્સિલમાં, જ્યાં ટોટલ 15 મેમ્બર હોય, જેમાંથી 5 પરમેનન્ટ જે મેમ્બર છે તે અને 10 ટેમ્પરરી મેમ્બર, જેમાં એક ભારત પણ હતું. તો આપણે આર્ટિકલ જોઈ લઈએ કે આર્ટિકલમાં શું કહી રહ્યા છે. કે બસ સિમ્પલ એ જ કહી રહ્યા છે કે આની માટે જે કાઉન્સિલ માટે મિટિંગ કરવામાં આવેલી હતી ને તેમાં રશિયાને ક્રિટિસાઇઝ કરવામાં આવેલું છે કે તમારા કારણે 6,60,000 જેટલા જે યુક્રેનના નાગરિક છે તે રેફ્યુજી બની ગયા છે અને તેને બીજા દેશમાં જઈને શરણ લેવી પડેલી છે. અને કે બને એટલું રશિયા ઉપર જલ્દી રિઝોલ્યુશન પાસ કરીને રશિયા ઉપર પ્રેશર નાખવામાં આવે કે જેના કારણે તે યુદ્ધ રોકે. બરાબર, તે સિવાય તે આપેલું છે કે ટોટલ આમાં કેટલા મેમ્બર હોય છે? તો છે 47 મેમ્બર હોય છે, જે મતલબ એમ સમજી લો કે 13 એશિયા પેસિફિકમાંથી હોય, 13 આફ્રિકન કોન્ટિનેન્ટમાંથી હોય, તેવી રીતે ટોટલ 47 મેમ્બર હોય છે, જે એક કન્ટ્રી 3 વર્ષ માટે આવે છે, પછી તે બદલી જાય છે. એટલે અત્યારના આમાં બી એક ભારત એશિયા પેસિફિક રિજનમાંથી આવેલું છે. અને તે તેમ કહી રહ્યા છે કે આ સિવાય જે યુનાઇટેડ નેશન્સ છે, બરાબર, આપણે ક્વોડની પણ મિટિંગ કરવામાં આવેલી હતી. આપણે જે 4 કન્ટ્રી વચ્ચે છે કે યુએસ, ઇન્ડિયા, જાપાન અને ઓસ્ટ્રેલિયા, કે આ ક્વોડમાં પણ જે જો બાઇડન છે તેને થોડું ઘણું પ્રેશર કરેલું છે કે ભાઈ તમે રશિયાની વિરોધમાં બોલો, જેથી યુએસને ઘણો સપોર્ટ મળી શકે અને તે રશિયા ઉપર પ્રેશર બનાવી શકીએ. એટલે આર્ટિકલ પ્રમાણે જે યુએસની સેનેટ હતી, તે આપણે જે રીતે લોકસભા અને રાજ્યસભા છે, લોકસભા લોઅર હાઉસ છે અને રાજ્યસભા જે તે છે અપર હાઉસ કહેવાય, તેવી રીતે અમેરિકામાં હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ હોય છે અને સેનેટ હોય છે. અપર હાઉસને સેનેટ કહેવામાં આવે છે.
એટલે ત્યાં પણ એવી હિયરિંગ કરવામાં આવેલી છે કે ભાઈ જો બાઇડને જેટલું પૂરતું પ્રેશર કરી નથી રહ્યા ઇન્ડિયા ઉપર, જેના કારણે ઇન્ડિયા હજી સુધી રશિયાને ઓપનલી વિરોધ નથી કરતું ને રશિયા ઉપર પ્રેશર નથી બનતું. એટલે તમે પ્રેશર બને એટલું વધારો, તેવી રીતે તેઓએ જો બાઇડનને ક્રિટિસાઇઝ કરેલા છે. અને ટોટલ મેં કીધું તેમ કે 47 કન્ટ્રીઝ હતા, બરાબર. તેમાંથી એકલું ભારત જ નહોતું કે જેણે એબસ્ટેન કરેલું હોય છે. તે સિવાય ચાઇના છે, પાકિસ્તાન છે, કઝાકિસ્તાન છે, વેનેઝુએલા છે, આવા લોકો જે કન્ટ્રી છે તેમણે પણ વોટિંગ કરવાનું ટાળેલું છે, બરાબર છે. ટોટલ 13 કન્ટ્રીઝ એવા હતા, બરાબર, જેણે કોઈ જાતનું વોટિંગ નથી કરેલું. 34 કન્ટ્રીઝે અગેન્સ્ટમાં વોટિંગ કરેલું છે. હવે મેં વાત કરેલી કે એક વસ્તુ તે ખબર હોવી જોઈએ કે UNHRC, બરાબર, યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ, આની સાથે કન્ફ્યુઝિંગ ટર્મ છે બીજું, જેને UNHCR તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ બંનેમાં કન્ફ્યુઝન થઈ શકે. જે યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશન ફોર રેફ્યુજી છે. એટલે આ બંનેમાં ખાસ ધ્યાન રાખજો, કારણ કે બંનેનું હેડક્વાર્ટર પણ સેમ છે. બંનેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. આ બંને અલગ છે. અહીં તમે જોઈ શકો છો કાઉન્સિલ છે, આ એક કમિશન છે, અને આનું પેરેન્ટ ઓર્ગેનાઇઝેશન કયું છે? તે છે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી. અને જે UNHCR છે એ ડાયરેક્ટ એનું પેરેન્ટ ઓર્ગેનાઇઝેશન કયું છે? યુનાઇટેડ નેશન્સ પોતે છે. એટલે ખાસ ધ્યાન રાખજો. તમને ખબર છે કે યુનાઇટેડ નેશન છે તેના પ્રિન્સિપલ ઓર્ગન, મતલબ મુખ્ય અંગ, જે મુખ્ય શાખા બી કહી શકાય, તે કેટલી છે? તે 6 ટોટલ છે, બરાબર. એમાંથી એક કયું છે? યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલી છે, અને એક છે યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ, આ સિવાય યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ છે, ટ્રસ્ટીશીપ છે, તેવા ટોટલ 6 આવેલા છે. એમાંથી જે આની પહેલાં વોટિંગ થયેલું હતું તે ક્યાં કરવામાં આવ્યું હતું? યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલમાં કરવામાં આવેલું હતું, જ્યાં પણ ભારતે પોતાનો વોટ અબસ્ટેન કરેલો હતો. અને ભારત સિવાય ચાઇના અને UAE પણ અબસ્ટેન કરેલો હતો. એટલે આ પણ ખાસ ધ્યાન રાખજો, કામ લાગી શકે. હવે મેં કીધું તેમ કે ટોટલ 6 શાખા છે, મતલબ 6 મુખ્ય અંગ છે યુનાઇટેડ નેશન્સના, બરાબર. એમાંથી 5 જે અંગ છે મુખ્ય, તેના હેડક્વાર્ટર ન્યુયોર્ક જ છે, જે યુનાઇટેડ નેશન્સનું છે. પણ એક એવી છે તેનું અંગ, એક મુખ્ય અંગ જે છે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, જેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? હેગ, નેધરલેન્ડમાં આવેલું છે. જે નેધરલેન્ડનું કેપિટલ છે હેગ શહેર, ત્યાં આવેલું છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો, એક્ઝામ્પલમાં પૂછાઈ શકે. જેને જે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ છે, જેને ધ વર્લ્ડ કોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યાં આપણને યાદ હોય તો કદાચ કુલભૂષણ જાધવ, જે આપણા ભારતના પાકિસ્તાન સરકાર તેમને ફાંસી આપવાની હતી, તો તે ફાંસી રોકવા માટે પણ આપણે ત્યાં જ અપીલ કરેલી હતી. એટલે આ પણ ખાસ ધ્યાન રાખવું. અને તે સિવાય મેં જે રીતે કીધું કે એના 6 મુખ્ય છે, એમાં એક યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી છે, કે જેનું મતલબ અહીંયા આપણે જોઈ લીધું કે યુનાઇટેડ નેશન્સનું હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ છે, તેનું પેરેન્ટ ઓર્ગેનાઇઝેશન કયું છે? યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી. તેમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે તેમના જે પ્રેસિડેન્ટ છે અત્યારના, તેમનું નામ યાદ રાખવું જોઈએ, અબ્દુલ્લા અબ્દુલ્લા શાહિદ, બરાબર. તે કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે તે છે માલદીવ્સના, અને તે માલદીવ્સના પહેલા પોલિટિશિયન છે કે જે યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીના પ્રેસિડેન્ટ બનેલા હોય. એટલે આ વસ્તુ ખાસ રાખજો, ઇમ્પોર્ટન્ટ થઈ શકે, ક્વેશ્ચનમાં આવી શકે, બરાબર છે. પછી તો આવી ગયું માલદીવ્સ આવી ગયું, તો આપણને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે માલદીવ્સ અને આપણું જે ઇન્ડિયા વચ્ચે, ઇન્ડિયાનું જે મિનિકોય આઇલેન્ડ છે, લક્ષદ્વીપ આપણે જે ટાપુ છે તેનું, ત્યાં એ બંને વચ્ચે 8 ડિગ્રી ચેનલ, એ બંનેને સેપરેટ કોણ કરે છે? 8 ડિગ્રી ચેનલ સેપરેટ કરે છે. એટલે આ ધ્યાન રાખજો, એક્ઝામમાં ઘણી વખતે પૂછાઈ શકે. જેવી રીતે 10 ડિગ્રી છે, તો કે અંદમાન અને નિકોબાર જે ટાપુ આવેલા છે તે બંને વચ્ચે કઈ આવેલી છે? 10 ડિગ્રી. તેને સેપરેટ કોણ કરે છે? 10 ડિગ્રી ચેનલ. એટલે આવા બધા ક્વેશ્ચન પૂછાઈ શકે. પ્લસ જે કે લક્ષદ્વીપ ટાપુ છે, બરાબર, તો લક્ષદ્વીપનું કેપિટલ છે તે થોડુંક મતલબ કે એટલું બધું પોપ્યુલર નથી, એટલે એક્ઝામમાં ઘણી વખત આવે તો આપણને કન્ફ્યુઝન થઈ શકે, બરાબર છે. તે છે કવરટ્ટી, બરાબર. થોડું કન્ફ્યુઝન વાળું છે, એટલે ખાસ ધ્યાન રાખવું. હવે એક્ઝામમાં પૂછાય તો આપણને યાદ હોવું જોઈએ. હવે આપણે નેક્સ્ટ આર્ટિકલ તરફ આગળ વધીએ. તો હવેનો જે આર્ટિકલ છે તેમાં
રાઇટરે મતલબ કે ઘણી પોઝિટિવ ન્યૂઝ આપેલી છે કોરોનાને લગતી. આપણને બધાને ખબર છે છેલ્લા 2 વર્ષથી બધાનું લાઈફ ઘણી અઘરી થઈ ગઈ હતી કોરોનાના કારણે. મતલબ કે COVID-19, જેને જે ઓરિજિનલ નેમ છે તે શું છે? સાર્સ CoV-2, ખાસ એને રાખજો. હવે અહીં શું કહી રહ્યા છે લેખક કે આજથી મતલબ 1 મહિના પહેલાં જ્યારે ઓમિક્રોન, આપણને ખબર છે નવેમ્બરમાં ઓમિક્રોનના કેસ આવેલા હતા, તો તે ટાઈમે મતલબ 1 મહિના પહેલાં જ આપણે 1,70,000 કેસ ભારતમાં દરરોજ આવતા હતા, બરાબર. અને અત્યારના આ કેસ ઘટીને 6,000 પહોંચી ગયા છે. એટલે કેટલા કેસ ઓછા થઈ ગયા તમે જોઈ શકો છો. અને અત્યારના જેટલા ટોટલ મતલબ ગ્લોબલ એટલે આખા વર્લ્ડમાં જેટલા કેસ આવે છે ને તેના 0.7% જ ભારતમાંથી આવી રહ્યા છે. એટલે ભારતની પોપ્યુલેશન અંદાજે 17%ની આજુબાજુ છે આખા વર્લ્ડમાં, અને આપણે ખાલી 0.7% જ જે કેસ આવી રહ્યા છે તેના ભારતમાં આવી રહ્યા છે. એટલે તે પણ એક ઘણી સારી વાત કહેવાય. તે સિવાય લેખક આગળ શું કહી રહ્યા છે કે આજથી 1 વર્ષ પહેલાં આપણને યાદ છે કે આ જ સિચ્યુએશન હતી કે 5,000ની આજુબાજુ કેસ થઈ ગયા હતા જ્યારે ફર્સ્ટ વેવ પૂરી થઈ. અને પછી શું થયું તો આગળ જતાં કે સેકન્ડ વેવ આવેલી, અને જે ડેલ્ટા વેરિયન્ટ આવ્યો તેના કારણે ફરીથી મતલબ ઘણી પ્રોબ્લેમ થઈ હતી 1 વર્ષ પહેલાં. પણ લેખક એમ કહી રહ્યા છે કે આ વખતે એવું કશું થવાનું નથી, ચાન્સીસ બહુ ઓછા છે. તેનું કારણ શું છે? એક તો મતલબ કે એક સ્ટડી પ્રમાણે એમ કહે છે કે જે ભારતની 90% પોપ્યુલેશન છે તે એક વખત તો કોરોનામાં એક્સપોઝ થઈ જ ગઈ છે, કે તેમની અંદર એક વખત તો કોરોના વાયરસ આવેલો છે, ભલે તે મતલબ એટલું ઇફેક્ટ કરેલી કે નહીં કરેલી, પણ એક વખત તો આવી જ ગયું છે. અને તે સિવાય જે 15 વર્ષ કરતાં મોટા લોકો છે તેના 75% જે આપણી ઇન્ડિયન પબ્લિક છે તેને બંને ડોઝ લેવાઈ ગયા છે. એટલે એક તો શું છે કે આપણી પાસે વેક્સિનના બંને ડોઝ થઈ ગયા છે, તેના કારણે બી અસર નહીં થઈ હવે આગળ છતાં કોરોનાની એટલી. અને એક વખત જો કોરોનાનો વાયરસ આવેલો હોય ને આપણા શરીરના જે એન્ટીબોડીઝ હોય તેના આપણું રક્ષણ કરવામાં સફળ થયા હોય તો હવે તે બી આપણી ઘણી મદદ કરશે. એટલે આ બંનેના કારણે ઘણું પોઝિટિવ થઈ શકે છે. પછી લેખક આગળ શું કહી રહ્યા છે કે વેક્સિને પણ એક મહત્ત્વનો ભાગ ભજવેલો છે, કારણ કે જે ICMRના ડાયરેક્ટર જનરલ છે બલરામ ભાર્ગવ, બરાબર, તેમણે તેમ કીધેલું છે કે જેટલા લોકો મર્યા છે હમણાં છેલ્લા 1 વીકમાં કોરોનાના કારણે તેના 92% એવા હતા કે તેમણે વેક્સિન નહોતી લીધેલી. સમજી લો એટલે કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે ખાલી 8% જ લોકો એવા હતા કે જે વેક્સિન લેવા છતાં મરેલા, અને 92% મતલબ કે વેક્સિન ઘણી ઇમ્પોર્ટન્ટ છે. અને આમાં લેખક તે જ કહી રહ્યા છે કે આપણે વેક્સિનની જ્યારે મતલબ કે બંને ડોઝ બને એટલા જલ્દી લઈ લેવા જોઈએ. અને આ વેક્સિનની જ્યારે નવી આવેલી હતી ત્યારે સ્ટાર્ટિંગમાં મતલબ જ્યારે આપણે ખબર છે ડેલ્ટા વેરિયન્ટ આવેલો ત્યારે 2 પ્રોબ્લેમ શું થતી હતી. એક તો પબ્લિકમાં એવી એક જાતની અફવાઓ ફેલી રહી હતી ખબર કે વેક્સિન એટલી સુરક્ષિત છે નહીં, એટલી કારગર હશે કે નહીં. તે સિવાય બીજું શું હતું કે શોર્ટેજ હતી. એક બાજુ ગવર્મેન્ટ પણ પહોંચાડી નહોતી શકતી ટાઈમે, અને બીજી બાજુ એક અફવા પણ હતી. તેના કારણે શું થયેલું હતું, તેના કારણે ગયા વર્ષે એટલી બધી વેક્સિન અપાણી નહોતી, અને જે ડેલ્ટા વેરિયન્ટ આવેલો હતો તે એટલો ખતરનાક ભારત માટે થયેલો છે. એટલે એમ કહી રહ્યા છે કે આ વખતે એટલું બધું કશું પ્રોબ્લેમ આવી શકે તેમ નથી. તે સિવાય જે બૂસ્ટર ડોઝ શરૂ કરવાનો આવેલો છે તેની વિશે પણ એમણે કીધેલું છે. અને બસ બીજું કશું છે નહીં, ખાલી એમ કીધેલું છે કે હજી ગવર્મેન્ટે જે માસ પ્રોડક્શન છે જેમ કે બાયોલોજિકલી જીનોવા, આ ઝાયડસ, આ બધા જે વેક્સિન છે તેનું ક્યારથી શરૂ થવાનું છે તેની ગવર્મેન્ટે ક્લેરિટી આપવી જોઈએ, અને તે બને એટલું જલ્દી શરૂ કરાવી દેવું જોઈએ, બરાબર. આ જ છે આર્ટિકલમાં, બીજું કશું છે નહીં. ઓમિક્રોનનો પહેલો કેસ ક્યાં આવેલો હતો? સાઉથ આફ્રિકામાં. યાદ રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે. બસ તો આજની માટે એટલું જ. લર્નિંગ ઇઝ ફન. ગુડ બાય.